दोस्तों આપણે જોઈ રહ્યા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ જે દ્વારકા પાસેના દરિયા કિનારે આવેલા પ્રાચીન અને પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી એક છે। પુરાણોમાં માન્યતા અનુસાર એક વખત દારૂક નામનો ભયંકર દાનવ સમુદ્ર કિનારે લોકો પર અત્યાચાર કરતો હતો। તેની પત્ની દારૂકા પણ મહાશક્તિશાળી હતી। બંનેના ત્રાસથી દેવતા અને મનુષ્ય અત્યંત થઈ ગયા હતા। એક દિવસ એક શ્રીમંત વેપારી સુપ્રિયા અને તેના સાથીઓને દારૂકાએ કેદ કરી લીધા। સુપ્રિયા ભગવાન શિવનો પરમ ભક્ત હતો। કેદારમાં પણ તેણે દિલથી ઓમ નમો શિવાયનો જપ કર્યો। સુપ્રિયાની આ અખંડ ભક્તિ પ્રસન્ન થઈ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને દારૂકાનો નાશ કર્યો। ભગવાન શિવે પોતાની કૃપાથી સુપ્રિયા સહિત બધાને મુક્ત કર્યા। આ સ્થળ ઉપર જે ભગવાન શિવ જ્યોતિ રૂપ પ્રગટ થયા એટલે આ સ્થાનને નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે। કહેવાય છે કે અહીં પૂજા કરવાથી ભય અને નોકરી કામ ધંધો અને સુરક્ષા મળે છે અને ભક્તને આત્મવિશ્વાસ શાંતિ અને કલ્યાણ પ્રાપ્ત થાય છે। દોસ્તો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી આપણે ધન્ય થઈ જાય છે અને લોકો દૂર દૂરથી નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આવે છે। જો નાગેશ્વર તમે દર્શન કરવા માટે આવો તો દ્વારકાધીશના બી દર્શન કરવા જોઈએ અને ઓખા બેટના બી દર્શન કરવા જોઈએ અને નાગેશ્વરથી થોડા દૂર ગોપી તળાવ કરીને આવેલું છે તેના બી દર્શન કરવા જોઈએ। દોસ્તો જો તમે લોકોએ મારો દ્વારકાધીશનો વિડીયો નહીં જોયો હોય, રૂકમણી માનો વિડીયો નહીં જોયો હોય અને ઓખાબેટ સોનાની નગરીનો વિડીયો નહીં જોયો હોય, હનુમાનગઢીનો વિડીયો નહીં જોયો હોય અને સોળાસી ધૂણાનો વિડીયો નહીં જોયો હોય તો બધા વિડીયો પ્લે સ્ટોરમાં તમને મળી જશે અને આઈ બટનમાં પણ હું લગાડું છું તો તમે ત્યાંથી લઈને જોઈ શકો છો। જો ફૂલ દ્વારકાના તમને દર્શન થઈ શકશે। દોસ્તો હું આપણા આવા સનાતન ધર્મના અને હિન્દુ મંદિરના વિડીયો બનાવતા રહું છું। જો તમે લોકોને દ્વારકાનો વિડીયો નહીં જોયો હોય, રૂક્ષ્મણીમાનો અને ઓખાબેટનો બી ન જોયો હોય અને સોનાની નગરીનો બી વિડીયો નહીં જોયો હોય તો આની અંદર પ્લે સ્ટોરમાં તમને મળી જશે। હું આવા વિડીયો બનાવતા રહું છું। दोस्तों जो हमारा वीडियो आपको अच्छा लगा है तो लाइक करना, शेयर करना और कमेंट करना, जरूर कमेंट करना। और जो अभी तक आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना, बेल आइकन पे क्लिक करना और ऑल पे क्लिक